Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from M.A. Gangat Memorial Primary School, Umarwada. Standard 5, Subject English. Students, આપણે યુનિટ 3 ચાલી રહ્યા છે. આજે આપણે યુનિટ 3માં એક્ટિવિટી 8 જોઈશું. એક્ટિવિટી 8માં શું છે જુઓ. જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ આપો. આપણે ઉખાણા ઉકેલીએ છીએ ને તે જ રીતે અહીંયા તમને ઇંગ્લિશના અંદર ઉખાણા આપેલા છે, એટલે કે કોયડાઓ. બરાબર, તો એના આધારે તમારે એને ઉકેલવાનું છે અને તે શું છે વસ્તુ તે જણાવવાની છે. ચાલો આપણે પહેલો કોયડો જોઈએ. ઇટ ઇઝ અ બિગ એનિમલ. જુઓ અહીંયા એનિમલ માટે શું વપરાયું છે? ઇટ વપરાયું છે ને અહીંયા. ઇટ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે પુરુષ કે છોકરાઓ માટે શું વપરાયું હતું? હી. છોકરી અને સ્ત્રી માટે શું વપરાયું હતું? સી. એનિમલ માટે શું વપરાયું? ઇટ. બરાબર, એટલે કે નાન્યતર જીવ માટે શેનો ઉપયોગ થાય છે? ઇટનો ઉપયોગ થાય છે. બરાબર, તો અહીંયા આ તે સેમ આપણી પ્રેઝન્ટ ટેન્સની જ વાક્યરચના છે. બરાબર, તો જુઓ, ઇટ ઇઝ અ બિગ એનિમલ. બિગ એટલે કે મોટું. કેવું? મોટું. એનિમલ એટલે કે પ્રાણી. તે ખૂબ મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ. લોંગ, 2 એટલે 2. હેઝ એ સહાયકારક ક્રિયાપદ છે. ટુ હેવ, હેઝમાંથી ઇટ સાથે શું આવશે? હેઝ એટલે સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે પાસે છે. બરાબર, લોંગ ટીથ. લોંગ એટલે લાંબા, ટીથ એટલે દાંત. જુઓ, કોની વાત કરેલી છે? એક મોટા પ્રાણીની વાત કરેલી છે. તેની પાસે શું છે? તો કે 2 લાંબા દાંત છે. શું છે? દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. ટ્રંક એટલે કે પૂંછડી. તેને એક પૂંછડી છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? શું હોઈ શકે તમારા હિસાબે? એક મોટું પ્રાણી, તેને 2 લાંબા દાંત છે, તેને એક પૂંછડી છે. શું હોઈ શકે? એલિફન્ટ હોઈ શકે? હાથી? બેબી? કે પછી સિંહ હોઈ શકે? ના. દાંત કોને આવે છે લાંબા? હાથીને. બરાબર, તો આપણો જવાબ શું આવશે? એન એલિફન્ટ. બરાબર, એલિફન્ટ કઈ રીતે લખાય? ELEPHANT. બરાબર ને? ચાલો હવે આપણે બીજા ઉખાણા તરફ જઈએ. ઇટ હેઝ નો વિંગ્સ. તેની પાસે પાંખો નથી. વિંગ્સ એટલે પાંખો. તેની પાસે પાંખો નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. ફ્લાઇઝ એટલે કે ઉડવું. બરાબર, સ્કાય એટલે કે આકાશમાં. બટ એટલે પરંતુ તે આકાશમાં ઉડે છે. તેની પાસે પાંખો નથી, પરંતુ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ. બર્ડ એટલે પક્ષી. તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ? જુઓ, તેને પાંખો નથી, તે પક્ષી નથી, પરંતુ તે આકાશમાં ઉડે છે. એવી કઈ વસ્તુ હોઈ શકે? તમને ખબર છે? ખબર છે ને? શું હોઈ શકે? પતંગ. તમે બધા ઉડાવો છો ને ઉત્તરાયણના ઉપર. તો શું આવશે આપણો જવાબ? અ કાઇટ. બરાબર, આ રીતે આવશે અ કાઇટ. KITE. કાઇટ પતંગ. પતંગને પાંખો નથી. પતંગ કોઈ પક્ષી પણ નથી, છતાં પણ તે આકાશમાં ઉડે છે. ને? તો આપણો જવાબ શું આવશે આપણા કોયડાનો? અ કાઇટ. બરાબર, ચાલો આપણે હવે ત્રીજું ઉખાણું જોઈએ. ત્રીજા ઉખાણામાં શું છે? ઇટ હેઝ 4 legs. શું છે ત્રીજા ઉખાણામાં? ઇટ હેઝ 4 legs. પહેલું ઉખાણું અને બીજું ઉખાણું તમને સમજમાં આવી ગયું છે ને? ઓકે,
તો હવે આપણે ત્રીજું ઉખાણું જોઈએ. આપણા ત્રીજા ઉખાણામાં શું છે? ઇટ હેઝ 4 legs. તેને 4 પગ છે. લેગ્સ એટલે કે પગ. તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક. તે ચાલી નથી શકતું. તેને 4 પગ છે પરંતુ તે ચાલી શકતું નથી. વી સિટ ઓન ઇટ. આપણે તેના ઉપર બેસી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? તે શું છે? જુઓ, એવી કોઈ વસ્તુ તમને ખબર છે જેને 4 પગ છે પરંતુ તે ચાલી નથી શકતો? આપણે તેના ઉપર બેસી શકીએ છીએ. એવી કોઈ વસ્તુ તમારા ધ્યાનમાં છે ખરી? શું આવશે? ખુરશી. ખુરશીને ઇંગ્લિશમાં શું કહેવાશે? ચેર. તો આપણો જવાબ શું આવશે? અ ચેર. બરાબર. આવડશે આવા ઉખાણા તમને? પોતાને આવા 2 થી 3 ઉખાણા તમારે મને કહેવાના છે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 9 જોઈએ. એક્ટિવિટી 9માં શું છે? જુઓ, સાંભળો, દોહરાવો અને ગાઓ. જુઓ, અહીંયા ખૂબ જ સરસ પતંગિયું આપ્યું છે ને, બટરફ્લાય. તો આપણે આ પતંગિયાના વિશે અહીંયા કાવ્ય આપ્યું છે નાનકડું. તો તેને હું બોલું છું, મતલબ કે વાંચું છું. તમારે તેને શાંતિથી સાંભળવાનું છે અને મારી સાથે સાથે તમારે પણ વાંચવાનું છે. બરાબર. ચાલો. બ્રાઉન એન્ડ ફ્યુરી. Caterpillar in a hurry. Take your walk. Know the shady leaf or stalk or what not. Maybe a lovely spot. No toad spy you. No bird pass you. Grow up and fly as a lovely butterfly. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલી સુંદર પોએમ છે. કોના વિશે છે એ પોએમ? આ સુંદર પતંગિયા વિશે છે. બરાબર. તો જુઓ, તમે મારી સાથે વાંચ્યું ને, બ્રાઉન એન્ડ ફ્યુરી. આપણે પહેલાં આ જે કવિતા છે તેમાં અઘડા શબ્દ છે તે જોઈ લઈએ. બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગનું, ફ્યુરી એટલે કે રૂંવાટીવાળું. કેટરપિલર ઇન અ હરી. કેટરપિલર એટલે કે ઈયળ. શું? ઈયળ. ઇન અ હરી. હરી એટલે કે ઉતાવળમાં. વોક એટલે ચાલવું. શેડી એટલે કે છાંયડાવાળું. લીફ એટલે કે પાંદડું. સ્ટોક એટલે કે દાંડી સુધી. લવલી સુંદર. સ્પોટ જગ્યા. નો ટોડ સ્પાય યુ. સ્પાય એટલે કે નજર રાખવું, જાસૂસી કરવી. બરાબર. તો અહીંયા નજર રાખવો. ટોડ દેડકો. શું આવશે? દેડકો. બરાબર. બર્ડ પક્ષી. પાસ બાય યુ. અહીંયા પાસનો અર્થ શું લેવાનો છે? પસાર ન થાય તે જોવાના ઉપર. બરાબર. ગ્રો અપ એટલે કે મોટું થા. ફ્લાય ઉડ. લવલી સુંદર. બટરફ્લાય એટલે કે પતંગિયું. બરાબર. જુઓ, આ જે કવિતા છે તેમાં અઘડા જે શબ્દ હતા તેના અર્થ આપણે જોઈ લીધા છે. હવે આ કવિતા કોના વિશે છે, પોએમ કોના વિશે છે તે તો તમને ખબર પડી ગઈ હશે. પડી ગઈ ને? પતંગિયા વિશે છે. બરાબર. ચાલો આપણે હવે ડિટેલથી જોઈએ. બ્રાઉન એન્ડ ફ્યુરી. કથ્થાઈ અને રૂંવાટીવાળી. કેટરપિલર ઇન અ હરી. ઉતાવળી પતંગિયાની ઈયળ. શું કહે છે? ઉતાવળી પતંગિયાની ઈયળ. આ જે પતંગિયાની ઈયળ આવે ને તે. તો શું કહે છે? કથ્થાઈ. આ એના કથ્થાઈ રંગ છે તો કે કથ્થાઈ અને રૂંવાટીવાળી ઉતાવળી પતંગિયાની ઈયળ. ટેક યોર વોક. ચાલતી જા. ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક. શું કહે છે?
શેડી લીફ એટલે કે છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી ઓર વોટ નોટ અથવા ક્યાંય પણ મે બી અ લવલી સ્પોટ કદાચ કોઈ સુંદર સ્થળ પર શું કહે છે અહીંયા કઠ્ઠાઈ અને રોવાટીવાળી ઉતાવળી પતંગિયાની ઈયળ ચાલતી જા છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી અથવા તો પછી ક્યાંય પણ કદાચ કોઈક સુંદર સ્થળ પર કોઈક સુંદર જગ્યા પર નો ટોડ સ્પાય યુ કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે નો બર્ડ પાસ બાય યુ કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય ગ્રોન અપ એન્ડ ફ્લાય મોટું થા અને ઉડ એઝ અ લવલી બટરફ્લાય એક સુંદર પતંગિયાની જેમ. બરાબર, જુઓ અહીંયા આ વસ્તુ કોને કહેવામાં આવે છે? પતંગિયાની જે ઈયળ હોય તેને શું કહેવામાં આવે છે કે તું મોટી થા, ઉડ ને એક સુંદર પતંગિયાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જા. બરાબર, તો અહીંયા આ એક્ટિવિટી 9માં પતંગિયા વિશે આખી તમને પોએમ આપવામાં આવી છે, જે આપણે ખૂબ જ સારી છે, તેને આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી એક્ટિવિટી 9 પૂર્ણ થાય છે. થેન્ક યુ.